હાથીને શેરડી બહુ ભાવે. એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો. ખેતરનો માલિક ઘસઘસાટ ઊંઘી ગયો હતો. હાથીએ પેટ ભરીને શેરડી ખાધી. હાથીએ હાથણી માટે શેરડીનો બારો પોતાની પીઠ પર લીધો. દૂરથી શિયાળે હાથીને આવતો જોયો. તેની પાસેનો શેરડીનો બારો જોઈ શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું. થોડી વારમાં હાથી શિયાળ પાસે આવી ગયો. શિયાળે દયામણો અવાજ કાઢી કહ્યું, અરે ઓ હાથીભાઈ, તમે ખૂબ દયાળુ છો, મને થોડી મદદ કરશો? હાથી કહે, બોલ, તારે મારી શી મદદ જોઈએ છે? શિયાળ કહે, હું બીમાર છું, મને તમારી પીઠ પર બેસાડો અને આગળના રસ્તે ઉતારી દેજો. હાથી કહે, એમાં શી મોટી વાત છે, એક કરતા બે ભલા, કહી શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધો. શિયાળ હાથી પર બેસી શેરડી ખાવા લાગી. શેરડીના સાંઠા ખાલી થતા ગયા તેમ શિયાળ રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો અને તે તેને શેરડીના સાંઠાની જગ્યાએ મૂકતો ગયો. શિયાળે ધરાઈને શેરડી ખાધી અને કેટલીય શેરડી બગાડી. શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘેર ગયો અને હાથણીને કહે, લે, તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું, એમ કહી પોતાની પીઠ પરથી બારો નીચે નાખ્યો. હાથણી કહે, આ શેરડી નહીં પણ બર્તન માટેના સાંઠી કડા છે. હાથી કહે, હું તો શેરડી લાવ્યો છું, પણ આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે, તે મને છેતરી ગયો. શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈને બધી વાત કરી. મધમાખીની રાણીએ મધપુડાઓની બધી માખીઓને એક મોટી થેલીમાં ભરી. હાથીને આપતા રાણી બોલી, આ થેલી તમારી પીઠ પર મૂકજો, એટલે લાલચુ શિયાળ થેલી જોઈને લલચાશે. હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી. તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરથી થેલી જોઈને ખુશ થઈ ગયો. પહેલાની જ માફક તે ફરીથી હાથીની પીઠ પર જઈ બેઠો. તેને થયું થેલીમાં ગોળ હશે. શિયાળે થેલીના મોંની દોરી ખોલવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલી મધમાખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઉડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, હાથીભાઈ, મને જલ્દી નીચે ઉતારો, મારી ભૂલ થઈ ગઈ, હવે ક્યારેય પણ ચોરી નહીં કરું. હાથી નીચે બેઠો અને શિયાળ પીઠ પરથી ઉતરી ગયો. હાથી કહે, ચાલે જા અહીંથી, ક્યારેય પાછો આવીશ નહીં. હાથીએ મધમાખીઓનો આભાર માન્યો અને પોતાના ઘેર ગયો. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.